હવે તમે લોક સાહિત્ય કલાકાર હો, બરોબર? તો જે આપણો સમાજ જે દાગીના પ્રથા બંધ કરવાનું ચાલુ કર્યું છે, બરોબર, તો એમાં સમાજને બે શબ્દો તમે કહો કે દાગીના પ્રથા બંધ કરવી સારી કે શું છે, એના વિશે બે શબ્દો સમાજને જણાવો. દિલુભા, આમાં તો એવું છે કે એ દાગીના વિશે હું તમને કહું, આજે સોનાના ભાવ અત્યારે 1,31,000 પાર કરી ગયા છે. એના વિશે કહું એ પહેલા હું તમને રામાયણનો એક મુદ્દો કહું અને પછી આ વાતનો સાર કહું કે રામાયણની અંદર રાજા દશરથ કે દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, એ દશરથ રાજા પોતાના દીકરા રઘુકુળ ભૂષણ શ્રી રામની જાન જોડી અને જનકપુરીની અંદર આવ્યા અને જનક રાજા સિંહાસન ઉપર બેઠા હતા ને ઉભા થઈ ગયા અને દશરથ રાજાના બાવડા પકડીને કીધું કે તમે આયા બિરાજમાન થાવ. તેથી દશરથ રાજાએ કીધું શું કામ? કે આપ એક પુત્રના પિતા હો. આપણા સમાજની અંદર પુત્રના પિતાનું બિરુદ હંમેશા ઊંચું આપવામાં આવ્યું છે કે આપ એક પુત્રના પિતા હો એટલે તમે ઉપર બેહો અને હું એક પુત્રીનો પિતા હું એટલે નીચે બેહું. ત્યારે દશરથ રાજાએ કીધું, પણ દશરથ રાજા એટલે દિલીપસિંહ કે છાસ માખણ કી છેવટે જેની હાલત હળખી હોય કદીએ કાળા નહીં પછી જેના કુળ દૂધડિયા કાગડા. એ દશરથ રાજાએ એમ કીધું કે જનક રાજા તમે ભૂલો હો. શું કામ? કે આજ તમે દાનવીર બનવાના હો, તમે દાતાર હો, આજ તમે કન્યાનું દાન દેવાના હો. અને દુનિયાની અંદર હંમેશા દિલુભા જે દેતો હોય ને એનો હાથ ઉપર હોય અને જે લેતો હોય એનો હાથ નીચે હોય. એટલે આજ તમે એક દાતાર બનવાના હો ને હું એક માગણ બનીને તમારા આવ્યો, હું એક પુત્રીનું દાન મારે લેવાનું છે. એ દશરથ રાજા એક દીકરીના બાપને સંપૂર્ણ માન આપે, એને સિંહાસન ઉપર ફરીને બેસાડે. આ વાત થઈ દશરથ રાજાની. એનો દીકરો રામ મર્યાદા પુરુષોત્તમ કે ચોરીના 4 ફેરા ફરી જાય ને પછી દિલુભાઈ સીતાજીના જાનકીના પગમાં હાથ નાખી અને 2 હાથ જોડીને ઉભો રહે. ત્યારે સમાજ આપણો વાતું કરે કે રામ હે એક દીકરીના પિતાને દીકરીને દર્શન કરે. ત્યારે રામ તમને મને શીખવાડે કે સીતાને હાથ જોડીને એમ કે હે સીતે, હે જાનકી, આજ હું તને પરણીને મારા ઘરે લઈ જઈશ ને એટલે મારા કુળની દેવી તું બનીશ, મારો વંશ એ તારાથી વચ્ચે. એટલે ઈ સ્ત્રીને પણ સંપૂર્ણ માન આપે. આજ આ સોનાના લીધે થઈ અને દિલુભા ક્યારેક એવું બનશે કે હું ને તમે દીકરીના બાપ ને તો કદાચ આપણે આત્મહત્યા કરવી પડશે. શું કામ? કે સોનું હે 1,31,000 પાર કરી ગયું છે, કદાચ એને 1.5 લાખ રૂપિયા પણ કિંમત થઈ જશે. તારા ને મારા તા દીકરી હશે એટલે આપણને મૂંઝવણ થશે. પહેલા તો વાત ઈ કે ઘણા લોકો એની માના ઉદરમાં જ દીકરીનો નાશ કરાવી નાખે. એક આપણી અહીંયા કહેવત છે કે દીકરી હે એ તો હાપનો ભારો હે, પણ આપણી કહેવતને ફેરવી અને દિલુભા સાકાર કરવાનું છે. દીકરી હે એ હાપનો ભારો નહીં, દીકરી હે એ તો તુલસીનો ક્યારો. દીકરી હે એ તો તુલસીનો ક્યારો હે. તમારા ઘરમાં દીકરીની કિલકારીઓ ના હોય તો એ ઘર હે એ સ્વર્ગ નહીં નર્ક હે, એ વસ્તુ યાદ રાખજો. આપણે સાકાર કરવાનું છે. ટૂંક સમયમાં દિલુભા ધનતેરસ આવી રહી છે, ત્યારે આપણે એ દેખાડવાનું છે કે પેલા તો ધનતેરસ એટલે ધન એટલે ગાયોનું ધનની પૂજા થતી, જેને આપણે વિલુપ્ત કરી અને પૈસાની પૂજા કરવામાં. એ વાત જવા દો. કાલ તારા ને મારા ત્યાં ધનતેરસ આવે ને એટલે આપણે દીકરીને બાજુ ઉપર બિહારી એનો અંગૂઠો ધોઈ અને આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે કે બેટા, જે આ સ્ત્રી ભૂણ હત્યા થઈ રહી છે ને એ પ્રથાને જો બંધ ના કરાવીને તો અમે ક્ષત્રિય એક રાજપૂત નહીં. દુનિયાને દેખાડવાનું છે કે દીકરી છે એ હાપનો ભારો નહીં, દીકરી છે એ તો તુલસીનો ક્યારો છે. એક કટકા હોના હાથું થઈને દિલુભા ઘણા દીકરીઓના મા બાપ એ આત્મહત્યા કરતા હોય છે. અને ઘણી જાનકી જેવી દીકરીઓને એમ થતું હોય કે મારો બાપ હે એની આજીવિકા માટેનો રોટલો હે એની 3 વીઘા જમીન હે, એ મારા ભાઈના ભાગમાં આવે. દરેક દીકરીઓની આશા હોય, પણ દીકરીને જવાન થાય એટલે એને એમ થાય કે મને પરણાવવામાં કદાચ મારો બાપા 3 વીઘા વેચશે ને તો 2 તોલા હોનું નહીં આવે, કારણ કે ભાવ અત્યારે હોનાના બહુ છે આપણે જમીનોના ભાવ કરતા. અને હોનું હે મહત્વનું નહીં દિલુભા. દુનિયાની અંદર તમારા મારા તા દીકરી હશે તો દીકરાને પરણાવશું, હોના હંગાત દીકરો પરણશે નહીં. અને એ હોના માટે થઈને એક કહેવત છે, લોક સાહિત્યનો એક દુહો છે કે મોઘા ભલે હોય પણ રતન ખવાય નહીં. મોતી મોઘા હોય મસરૂના, પણ તમે ક્યાંય સાંભળ્યું કે સુરતના હીરા ઘસુએ કોઈ ભૂખ લાગી તો 2 મોંથી મોતી ખાઈ લીધા? કદાચ હોનાના ભાવ ચલો ને 1,31,000 એ કદાચ 1.5 લાખ થશે તો તમને ભૂખ લાગે શું હોનું ખવાશે? નહીં ખવાય. ખવાય શું? અનાજ. મોઘા ભલે હોય પણ મોતી ખવાય નહીં. ખાય હોવું બાજરો ને ઘઉં. મોટી મિલના માલિક હોય તો ટાંકા પહેરાય નહીં. આ દિગ્માન ને રેમનના ટાંકાના જે માલિક છે એ કઈ ટાંકા વેટાડીને નીકળી તો હવા ગઈ તમને મને થાય એટલું કપડું પહેરાય. મોઘા ભલે હોય પણ રતન ખવાય નહીં. ખાય હોવું બાજરો ને ઘઉં. મોટી મિલના માલિક હોય તો ટાંકા પહેરાય નહીં, હવા ગજ પહેરે હે હોવું. જે થતું હોય થાય દિલુભા. એટલે દુનિયાની અંદર દાગીનાની હોનાની જરૂર નહીં. દુનિયાની અંદર આપણે તમારા મારા સમાજની અંદર દીકરીની જરૂર છે. એટલે આવો આપણે એક નવું પગલું ભરવી
અને દુનિયાને દેખાડવી કે અમારા ઘરમાં હોનું નહીં હોય ને તો ચાલશે, પણ અમારા ઘરમાં એક દીકરી હોવી જોઈએ. આ દીકરીની જે હત્યા થાય છે ને એમાં વધારો ના થાય. અને કાલ દિલુભા કદાચ કોઈ બાપ કે કોઈ દીકરી આ હોનાના લીધે થઈ અને આત્મહત્યા કરશે ને તો એની પાછળ ફક્ત ને ફક્ત જવાબદાર હું અને તમે હશું. કારણ કે સમાજ એક એક વ્યક્તિથી બને છે, નોખા નોખા નહીં. એટલે આપણે આપણા સમાજને ટેકો આપવી અને આપણો સમાજ જે પગલું ભરવા માટે જઈ રહ્યો છે હોનું બંધ કરો એ પ્રથાને આપણે સપોર્ટ કરીએ અને આગળ વધે એવી આપણે ભાવના સાથે. જય માતાજી, જય મા મોગલ.